વિકસિત શહેર એટલે આપણું જૂનાગઢ। દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં શહેરીકરણ એક સમસ્યાને અવસરમાં બદલી શહેરી વિકાસની શરૂઆત કરી। આ વિકાસ યાત્રાને નવી ઉર્જા સાથે આગળ ધપાવી રહ્યા છે આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। જૂનાગઢમાં શહેરી વિકાસ વર્ષ 2005ની ગ્રાન્ટ અન્વયે રૂપિયા 10 કરોડના ખર્ચે નવા ભરેલ વિસ્તારોમાં સપાટી આધારિત સ્ત્રોત દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા અર્થે જુદા જુદા વ્યાસની એસી પ્રેશર મુખ્ય પાઇપલાઇનનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું। શહેરની પાયાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રસ્તાઓ, સ્મશાન ગૃહ અને શાક માર્કેટ જેવા લોકોપયોગી નિર્માણોની શરૂઆત થઈ। 2007માં નિર્માણ ગુજરાત વર્ષ અંતર્ગત ગૌરવવંત નવા પાર્ક અને ગાર્ડન બનાવવામાં આવ્યા। જૂનાગઢ જાણે કે લોક ભાગીદારી માટેની પ્રયોગશાળા બનીને ઉભરી આવી। 4 ઐતિહાસિક સ્થળો પર હાઈ માસ્ટ લાઇટિંગ સુવિધા, સિનિયર સિટીઝન પાર્ક, વોકિંગ પાર્કનું નિર્માણ અને હાજીવાણી બાગ એમ્યુઝમેન્ટ પાર્કથી શહેરની સુંદરતામાં વધારો કરવામાં આવ્યો। ઈ-ગવર્નન્સ સ્થાપક माननीय चेयरपर्सन स्थायी समिति महानगरपालिका जूनागढ़ 2025 की उजवણીના ભાગરૂપે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા 40.09 કરોડના વિકાસના કામોનું ઈ-લોકાર્પણ। જૂનાગઢ ગુજરાત શહેરી વિકાસ 2025ની ઉજવણી કરતું જૂનાગઢ મહાનગરપાલિકા પ્રભારી રાઘવજી પટેલે 61 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। સીધી ભરતીથી પસંદગી થયેલ કર્મચારીઓને અપાયા નિમણૂકપત્ર। સફાઈ કર્મચારીઓને સારી કામગીરી બદલ બિરદાવતા ચેક અર્પણ કરાયા। શહેરી વિકાસના કાર્યને માનનીય આપણા લોકલાડીલા પ્રભારી મંત્રી આજના આપણા કાર્યક્રમની चेक स्वीकार से माननीय रमेश भाई, माननीय सिंचजी भाई उनसे प्रोसेसन त्यारबाद मंसूर भाई, नाथा भाई जी आज राज्य में 2025-26 वर्ष से शहरी विकास वर्ष तरीके उजवाय है। ये शहरी विकास वर्ष की उजवणी भागरूपे जूनागढ़ महानगरपालिका में रूपिया 61 करोड़ जेटली रकमना कामोना ई खातमुहूर्त और ई लोकार्पण विधिनो आ कार्यक्रम अहीं राखवामां आवेल छे। उपरांत नवा नियुक्त पामेला महानगरपालिकाना कर्मचारीओने निमणूक पत्र आपवानो कार्यक्रम अने सारी कामगीरी करनार सफाई कामदारोने पुरस्कारथी सन्मानित करवानो कार्यक्रम एम त्रिविध कार्यक्रम आज महानगरपालिका द्वारा योजवामां आवेल हतो।